નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે યજ્ઞેશ શાસ્ત્રી સામે વડોદરાની સિવિલ કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં કેટલાક દિવસ પૂર્વે યજ્ઞેશ શાસ્ત્રી નામના ઈસમે શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સાથે ભૃગેશ પટેલ સામે પેટ્રોલ પંપ લખાવી લેવા સહિતના આક્ષેપ લગાવ્યા હતા, જેના પગલે રાજકીય મોરચે હડકંપ મચી જવા પામ્યો હતો। ત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ભૃગેશ પટેલ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરનાર યજ્ઞેશ શાસ્ત્રી સામે એડવોકેટ મિનલ ગોહિલ મારફતે શહેરની સિવિલ કોર્ટમાં નામદાર કોર્ટે સમક્ષ બે અલગ અલગ માનહાનિના દાવા દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે 10 કરોડ અને ભૃગેશ પટેલે 5 કરોડ રૂપિયાના માનહાનિના દાવા દાખલ કર્યા હોવાનું વાતચીત દરમિયાન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના એડવોકેટ મિનલ ગોહિલે વાતચીત દરમિયાન વધુ માહિતી આપી હતી। મેડમ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સામે જે આક્ષેપો કર્યા છે એને કંઈ એ બાબતે શું કહેશો આપ? તમે યજ્ઞેશ શાસ્ત્રી કરીને એક વ્યક્તિએ ચિરાગભાઈ વિરુદ્ધ ડેપ્યુટી મેયર વિરુદ્ધ ઘણા આક્ષેપો કર્યા છે અને અમે ચિરાગભાઈએ પોતે કોર્ટમાં માનહાનિ બાબત થયા બાબતની એક દાવો દાખલ કરેલો છે અને 10 કરોડનું કોમ્પન્સેશન માટેનો દાવો કરેલો છે। ચિરાગભાઈ એક ડેપ્યુટી મેયર તરીકે વડોદરા શહેરના સન્માનીય પદ પર છે અને સામાજિક આર્થિક ઘણી બધી રીતે ઘણી બધી જગ્યાએ ઘણી સંસ્થાઓ જોડે સંકળાયેલા છે। એવી વ્યક્તિની વિરુદ્ધ તમારે જ્યારે કોઈ આક્ષેપ કરતા હોય તો તમારે પુરાવા સાથે કરવા જોઈએ, પણ આ યજ્ઞેશ શાસ્ત્રી જે મીડિયા સમક્ષ ને બધી જ જગ્યાએ એવું બતાવે છે કે પેટ્રોલ પંપના જે ભાગીદારી લેખ છે બતાવે છે અને આક્ષેપો કરે છે, પણ એ ભાગીદારી લેખ જે બતાવે છે એને એ ભાગીદારી લેખનો સમજૂતી કરાર રદ થઈ ગયો છે અને એને ઘણા મહિનાઓ થઈ ગયા છે, છતાં પણ એ રદ થયાનું વાત કશે કરતા નથી અને કશે એ શો નથી કરતા અને ફક્ત ખોટા આક્ષેપો કરીને કરે છે। એટલે ચિરાગભાઈ ડેપ્યુટી મેયરે એમની વિરુદ્ધ માનહાનિનો કેસ સિવિલ રાહે પણ દાખલ કરેલો છે અને એવી જ રીતે એક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે કે ડિફોમેશન બાબતની એક એપ્લિકેશન પણ કરેલી છે, જે હાલમાં પેન્ડિંગ છે બંને। કેટલા કરોડનો દાવો છે મેડમ? ચિરાગભાઈ બારોટે ડેપ્યુટી મેયરે જે દાવો કર્યો છે એ 10 કરોડ રૂપિયાનો દાવો કરેલો છે અને ભૃગેશભાઈ કરીને જેમનું નામ પણ આમાં સંડોવાયેલું યજ્ઞેશ શાસ્ત્રીના કહેવા મુજબ છે, એમને યજ્ઞેશ શાસ્ત્રી વિરુદ્ધમાં 5 કરોડનો દાવો કરેલો છે। વડોદરાની કોર્ટમાં દાવો દાખલ થયા છે? હા, આ બંને વડોદરાની સિવિલ કોર્ટમાં દાખલ કરેલો છે અને હાલમાં પેન્ડિંગ મેટર છે।